દેશની મહિલા કરતી સૌની રક્ષા. ભ્રૂણ હત્યાને બંધ કરીને શક્તિનું ગુજરાત બને રે. કિસાન વિકસે, વંચિત વિકસે, સૌની સાથે સૌ કોઈ વિકસે. વિકાસ દિવસ રાત, આ છે ગતિશીલ ગુજરાત. આ છે જોરદાર રજૂઆત, આ છે ગતિશીલ ગુજરાત, આ છે મહેનતની અવિરાત, આ છે ગતિશીલ ગુજરાત. વીજળી સૂર્ય કિરણથી જબકે જળની રેલમ છેલ છે સગળે. રસ્તા મકાન બંધો વિકસ્યા, ચેક ડેમ ને ખેત તલાવડી, રણને થંભાવીને ઊભા. શિક્ષણમાં અગ્રેસર સૌથી, ટેકનોલોજીમાં અવ્વલ નંબર. આધુનિકતાથી ઝળકે છે ભૂમિ આરળિયાત. આ છે ગતિશીલ ગુજરાત, આ છે ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાત કાર્યક્રમમાં આપનું ઉમળકાભેર સ્વાગત છે. મિત્રો, કૃષિ પ્રધાન ભારત દેશમાં કૃષિ ક્ષેત્રે સાધેલી પ્રગતિના કારણે ગુજરાત અગ્રીમ હરોળમાં ઊભું છે. ગુજરાતે કૃષિ ક્ષેત્રે સાધેલી વિકાસ યાત્રામાં કૃષિ મહોત્સવ મહત્વનું પરિબળ બની રહે છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે મોડાસા ખાતેથી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. સિંચાઈ માટે પૂરતી માત્રામાં મળતું જળ અને પરિણામે લીલીછમ હરિયાળીથી લહેરાતા ખેતરો, આ દ્રશ્ય છે આજના ગુજરાતનું. કૃષિ ક્ષેત્રે છેલ્લા દાયકાથી ગુજરાતમાં ઉજવાતા કૃષિ મહોત્સવે એક વિશેષ ભૂમિકા આ ક્ષેત્રે ભજવી છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના કૃષિ મહોત્સવના 11મા ચરણનો અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી પ્રારંભ કરાવ્યો હતો. આ કૃષિ મેળો એ કૃષિ સાથે સંકળાયેલ કિસાનો માટે છે. પશુપાલન કરતા ભાઈઓ બહેનો માટે છે. આપણે દર વર્ષે કૃષિ મેળો, પશુપાલન, એના ઓપરેશનો, આ બધું જ પ્રદર્શનના માધ્યમ રૂપે આપણા કિસાન ભાઈઓ બહેનોને બતાવતા હોઈએ છીએ, તાલીમ આપતા હોઈએ છીએ. તેઓએ આ અવસરે ગૌ માતાનું પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પશુ રોગ સારવાર મેળાને અને કૃષિ પ્રદર્શનને પણ ખુલ્લા મૂક્યા હતા. શ્રીમતી આનંદીબેન પટેલે વિકાસ દરને ડબલ ડિજિટમાં પહોંચાડવાનું શ્રેય ખેડૂતોના સક્રિય સહયોગને આ અવસરે આપ્યું હતું. તેઓએ સજીવ ખેતી અપનાવનારા ધરતીપુત્રોને વિશેષ પ્રોત્સાહનો આપવાની નેમ વ્યક્ત કરી હતી. આપણે પહેલીવાર સજીવ ખેતીની નીતિ તૈયાર કરી છે અને એ નીતિની આપણે જાહેરાત કરી છે. અને હવે જે કોઈ સજીવ ખેતી કરશે એને કેટલા પ્રકારની કેટલી સબસિડી આપવામાં આવશે એની તૈયારી થઈ રહી છે મિત્રો. અને એટલા માટે આવતા 11 મહિનાની અંદર જ્યારે અમે નક્કી કરીને તમારી સામે મૂકીએ કે જો આપ સજીવ ખેતી કરશો તો તમને આટલી રાજ્ય સરકાર તરફથી સવલતો પ્રાપ્ત કરવામાં આવશે. તો હું ઈચ્છું છું કે ગુજરાતનો અને ખાસ કરીને ઉત્તર ગુજરાતનો કિસાન હવે સજીવ ખેતી તરફ જાય, જેથી કરીને વધુ ઉત્પાદન થાય. એની સાથે સાથે લોકોની જિંદગી પણ સુનિશ્ચિત થઈ જાય. લોકોને આવા કેમિકલ્સ વાળો જે ખાતર વાપરીએ છીએ એનો ઉપયોગ ઓછો કરવો પડે અને લોકોને જે જોઈએ છે તે પ્રાપ્ત થાય. એ દિશામાં પણ આપણે આગળ વધવું પડશે. મુખ્યમંત્રીશ્રીએ ટપક સિંચાઈ પ્રવૃત્તિનો વ્યાપ વધારવા સૂચન કર્યું હતું. ધીરે ધીરે કરીને આપણે ડ્રીપ તરફ જવું પડશે. અને આ વખતે તો આપણા બજેટની અંદર જોગવાઈ કરી છે કે નાના અને સીમાંત ખેડૂતો હશે, એ નાના અને સીમાંત ખેડૂતોને જે
ઇરિગેશનમાં આપીએ છીએ એમાં વધારે 10%નો આપણે ઉમેરો કર્યો છે કે હજુ વધુ 10% સબસિડી આવા કિસાનોને આપવામાં આવશે, જેથી કરીને ઓછી જમીનમાં વધુ સારું ઉત્પાદન કરી અને પોતાના પરિવારને આગળ લઈ જઈ શકે છે. શ્રીમતી આનંદીબહેને પશુપાલન ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા અપાઈ રહેલા પ્રોત્સાહનોની વિગતો આપી હતી. જ્યારે પશુ એના બચ્ચાનો જન્મ આપે ત્યારે એ પશુનો ઉછેર કરવા માટે કોઈ ગરીબ વ્યક્તિને આપવામાં આવે છે અને એ નાના પશુનો બચ્ચાનો ઉછેર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે અને એનો ઉછેર કરવા માટે જેટલી પણ જરૂરિયાત ખાણદાણની પડે, પૈસાની જરૂરિયાત પડે એ તમામ રાજ્ય સરકાર તરફથી એમને આપવામાં આવે છે અને એનો ઉપયોગ કરીને નાના બચ્ચાને મોટું કરે છે અને મોટું કર્યા પછી જ્યારે એનું વેચાણ થાય છે ત્યારે એની અંદરથી અમુક રકમ ઉછેરનાર ભાઈને પરિવારને મળે છે. આવી અનેકવિધ યોજનાઓ રાજ્ય સરકારે શરૂ કરી છે. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ પશુપાલનનો વ્યવસાય કરીને પોતાના કુટુંબને આર્થિક રીતે સદ્ધર બનાવે એના માટેના બધા પ્રયાસો છે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે કૃષિના ઋષિ એવા ખેડૂતોનું સન્માન કરાયું હતું. તેઓએ વિવિધ પ્રકાશનો અને ડીવીડીના વિમોચન પણ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લાની ગ્રામ પંચાયતોના સરપંચોને લાઇબ્રેરી માટે પુસ્તક સંપુટ એનાયત કરાયા હતા. કૃષિ રાજ્યમંત્રી શ્રી જશાભાઈ બારડે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કૃષિ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પ્રભારી અને ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીકાંત પટેલ, પદાધિકારીઓ, અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતના આપણા આજના કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા જોઈ લઈએ એક સંદેશ. અલ્યા સના, આમ નિરાતે બેઠો છે, તને ખેતીની ચિંતા લાગતી નથી? અરે કાકા, તમે પણ આવો અને નિરાતે ચા પીવો. અરે આમ ને આમ બેસી રહીશું તો પછી દવા અને બિયારણની ખરીદી ક્યારે કરીશું? અરે કાકા, એ માટે તો કૃષિ મહોત્સવ છે ને. કૃષિ મહોત્સવ અને સાથે દવા અને બિયારણ? અરે કાકા, એ જ તો નવીનતા છે આ વખતના કૃષિ મહોત્સવની. આ વર્ષે જિલ્લા પંચાયત સીટ દીઠ કૃષિ મહોત્સવ યોજાશે અને એ પણ 2 દિવસનો. 2 દિવસનો કૃષિ મહોત્સવ હશે? શું આ કૃષિ મહોત્સવમાં? ત્યાં કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓનું વક્તવ્ય હશે. આપણને ખેતી, પશુપાલન અને બાગાયત વિશે નવું જાણવા મળશે. પણ આમાં દવા અને બિયારણની ખરીદી તો આવી જ નહીં. કૃષિ મહોત્સવના સ્થળે 2 દિવસનું પ્રદર્શન યોજાશે. દવા, બિયારણ, ખાતર કંપનીઓના સ્ટોલ પણ હશે પ્રદર્શનમાં. એટલે ત્યાંથી ખરીદી કરવાની એમ ને? તો હવે ત્યાં સુધી નિરાતે બેસો. કૃષિ મહોત્સવ 2015 22 એપ્રિલથી 11મી મે 2015. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતમાં અનેકવિધ વિકાસની અને સાંસ્કૃતિક ઘટનાઓ આકાર લઈ રહી છે. આવો આવી જ કેટલીક ઘટનાઓ સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સરહદી વિસ્તારના જિલ્લા કચ્છની મુલાકાત તાજેતરમાં લીધી હતી. આ અવસરે લખપત તાલુકાના દયાપર ગામે શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે યોજવામાં આવેલા સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સમૂહ લગ્નમાં જોડાયેલા યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. તેઓએ સમૂહ લગ્નના માધ્યમથી ખોટા ખર્ચામાંથી મુક્તિ મળે છે તેમ જણાવ્યું હતું. ભાઈ બહેનો, ધીરે ધીરે કરીને અનેક સમાજો સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે. મને યાદ છે કે સૌથી પહેલા ધરતી વિકાસ મંડળ દ્વારા અમદાવાદની અંદર પહેલું સમૂહ લગ્નનું આયોજન અમે લોકોએ કર્યું હતું. એની પાછળનો ભાવ આ જ હતો કે આવા ખર્ચના બોજામાંથી પરિવારોને બચાવવા અને પૈસા આની અંદર બચશે તો બાળકોના શિક્ષણ પાછળ એનો ઉપયોગ થશે. મુખ્યમંત્રીશ્રીએ બેટી બચાવો અને બેટી ભણાવો અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું. અને દીકરીને ભણાવો, દીકરીને બચાવો, એ જ્યારે વાત લઈને આપણે નીકળ્યા છીએ ત્યારે દીકરીને શું કામ ભણાવી જોઈએ, દીકરીને શું કામ બચાવવી જોઈએ? સંસાર કોના ઉપર ટકી રહેવાનો છે? બાળકનો જન્મ આપનાર જ્યારે માતા હોય અને એ જ માતા, એ જ દીકરી નો ગર્ભની અંદર જો ગર્ભપાત થઈ જાય તો સમાજ કેવી રીતે બચી શકશે? અને એટલા માટે જરૂરી બન્યું
સમાજ એક પછી એક આવા પાપ કરતો થયો. 2001 ની અંદર જ્યારે આપણી સમક્ષ આંકડાઓ આવ્યા ત્યારે આપણને ખબર પડી કે 1000 દીકરાઓની સામે 804 દીકરીઓ છે. આપણે નક્કી કર્યું કે ભાઈ પાણી તો આપીશું, રસ્તાઓ પણ આપીશું, બધું જ કરીશું, પણ દીકરીને બચાવવાનું કામ પણ સરકારે જ કરવું પડે અને એના માટે જન આંદોલન ચલાવવું પડે મિત્રો. અને એટલે આપ સૌના સહકારથી 2002 ની અંદરથી આપણે જન આંદોલન શરૂ કર્યું. સમાજે જન આંદોલનને ઉપાડી લીધું અને હમણાં જે આંકડાઓ આપણી સમક્ષ આવ્યા 2011માં, જેની અંદર 802 ની જગ્યાએ 904 દીકરીઓ સુધી આપણે પહોંચ્યા છીએ. કડવા પાટીદાર સમાજ દ્વારા કેળવણી નિધિમાં દાન અપાયું હતું. પ્રથમ સંતાન તરીકે દીકરીને જન્મ આપનારા દંપતીઓનું મુખ્યમંત્રીશ્રીએ અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કૃષિ મેળાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના પ્રવાસ દરમિયાન વિરાયતન વિદ્યાપીઠમાં જૈન ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરતા વર્લ્ડ ક્લાસ હેરિટેજ મ્યુઝિયમનું મુખ્યમંત્રીશ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. સામાન્ય રીતે કોઈ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થાય, કોલેજનું ખાતમુહૂર્ત થાય, સ્કૂલનું ઉદ્ઘાટન પણ થાય, રોડનું ખાતમુહૂર્ત થાય અને બ્રિજ બનાવવાનું હોય તો એનું ખાતમુહૂર્ત થાય. પણ જ્યાં કર્મ, ધર્મ, કરુણા, મિત્રાચારી શીખવવા માટેનું સ્થળ અને એનું નિર્માણ અને એનું ખાતમુહૂર્ત થાય એ તમે પહેલી વાર સાંભળ્યું મિત્રો. આવતી આપણી 21મી સદી અને આ 21મી સદીને જ્યારે વિશ્વ એમ કહે છે કે ભારત એ વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો છે અને આવી ધર્મ, કર્મ, કરુણા, સેવા એ શીખવનાર આવી સંસ્થાઓ જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે મને ચોક્કસ હવે ખાતરી થઈ છે કે ભારત આવતા દિવસોની અંદર વિશ્વગુરુ અલ્લુપ બનશે. નરસિંહ મહેતાના ભજનનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતાએ લખેલું આ ભજન આપણે રોજ ગાઈએ છીએ મિત્રો. પીડ પરાઈ જાણે રે. આપણે અત્યાર સુધીમાં આપણી પરાઈ પીડ જાણતા રહ્યા. મને આને મળ્યું, મને આને મળ્યું, મને ઓછું પડ્યું, હવે 100 વીઘા જમીન છે, 5 વીઘા વધારે લઈ લઈએ, એક બંગલો છે, બીજો બંગલો બંધાવી દઈએ. આમ તૃપ્તિ કોઈ દિવસ નહીં થઈ, સંતોષ કોઈ દિવસ નહીં થયો મિત્રો. અને આ સંતોષ જ અસંતોષ પેદા કરે છે માનવીના જીવનની અંદર. ઈર્ષા ભાવ પેદા કરે છે માનવીના જીવનની અંદર. અને એટલે જરૂરી છે કે આપણા જન્મથી માંડીને અને એના પહેલા પણ જ્યારે માતાના ગર્ભની અંદર બાળક વિકસતું હોય છે ત્યારથી જો આ પ્રકારના સંસ્કાર આપણા બાળકોને આપતા જઈએ તો હું માનું છું કે ખૂબ સુંદર પરિણામ આવતા દિવસોની અંદર આવશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર રોજગારીનું નહીં, સંસ્કાર અને શાંતિનું વાહક બને તે જરૂરી છે. આપણું શિક્ષણ ધાર્મિક સંસ્થાઓ ઊભી કરો, પૂજા અર્ચના કરો, એ બધું શીખવાડે છે, પરંતુ એમણે આપેલો ઉપદેશ એ ઉપદેશ આપણા જીવનની અંદર આપણે નથી ઉતારી શકતા. અને એટલે ક્યાંક ને ક્યાંક ખામી જરૂર રહી છે એનો અહેસાસ આજે અનેક લોકોને થાય છે. અને એટલા માટે વિરાયતન સંસ્થાએ, વિરાયતન વિદ્યાપીઠે આ એક સુંદર ભવ્ય કલ્પના કરી છે. અને આ કલ્પના નથી રહેવાની, એને જરૂર સાકાર થશે
કારણ કે એના મૂળની અંદર આચાર્ય શ્રી ચંદનાજી, શિલ્પાજી અમને પૂરી ટીમ બેઠેલી છે મિત્રો, જેમણે પોતાનું સર્વસ્વ જીવન આના માટે જ ખર્ચી નાખ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિને બિરદાવી હતી. વિરાયતન વિદ્યાપીઠ કેટલા બાળકોનું શિક્ષણ એકલું નહીં સંસ્કાર આપી રહી છે, અને એવા પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છે કે જ્યાં વિદ્યાર્થી જાતે જ તૈયાર થાય. વૃક્ષ તો જાતે એમને ઈચ્છા થાય છે અંદરથી કે આ વૃક્ષ વાવવાનું, એનો ઉછેરવાનું, પાણી પાવાનું, એ બધું જ કામ આપણે પોતે કરવું જોઈએ. અને આ વિરાયતન સંસ્થાનું એ લક્ષ્ય છે પર્યાવરણને બચાવવાનું મિત્રો, અને કચ્છમાં તો આ કામ કરવું જ પડશે મિત્રો, પર્યાવરણને બચાવવું જ પડશે. તેઓએ યજમાન સંસ્થાનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે માનવીના જીવનની અંદર પ્રકાશ ફેલાવવાનું કામ, સુગંધી ફેલાવવાનું કામ આ સંસ્થા કરવાની છે, એવી મને ચોક્કસ ખાતરી થાય છે મિત્રો. કામ આજ કરવાનું છે મિત્રો. આપણે બધા હોય ગરીબમાં ગરીબ વ્યક્તિના ઘરમાં દીવો કેવી રીતે પ્રગટે, 2 ટાઈમનો રોટલો એને કેવી રીતે પ્રાપ્ત થાય, એના બાળકને શિક્ષણ કેવી રીતે મળે, એના ઘરની અંદર કોઈ ઉપાધિ આવી જાય તો એ ઉપાધિ દૂર કરવા માટે સતત પ્રયત્ન રાજ્ય અને સમાજ કરે, એ જ કામ આપણું હોઈ શકે. અને એ જ કામ આપણી સરકાર કરતી રહી છે, અને આવી વિરાયતન જેવી અનેક સંસ્થાઓ એ કામ કરતી રહી છે, અને ભવિષ્યની અંદર પણ આપણે એ માર્ગ ઉપર ચાલીશું. કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી તારાચંદ છેડાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આપે જે શિક્ષણ આપવાનું કામ આપની સંસ્થાએ કચ્છમાં કર્યું છે, એ તો ઇતિહાસની અંદરમાં સુવર્ણ અક્ષરે લખાણું છે. પણ આજના દિવસે જે કામ અને કામની પ્રતિજ્ઞા કરી અને આપ જે હાથ ઉપર લઈ રહ્યા છો, એ મને લાગે છે એનો પણ ઇતિહાસની અંદરમાં કયા અક્ષરે વર્ણન થશે એની મને કલ્પના નથી. આજના પ્રસંગે આ શહેર, આ તાલુકો, આ વિસ્તાર જ્યારે સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આ વિકાસની અંદરમાં વધુ એક પીછો મેળવ્યો છે. સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, સંસ્થાના આચાર્ય મહારાજ, પદાધિકારીઓ, સંસ્થાના અગ્રણીઓ અને અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે માંડવીની મુલાકાત દરમિયાન શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકની મુલાકાત લઈને જાત માહિતી મેળવી હતી. ટ્રસ્ટીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ આ સ્મારકમાં મુલાકાતીઓ સંદર્ભે સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સુરત મહાનગરપાલિકા દ્વારા ₹390 કરોડથી વધુ ખર્ચે સાકાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. સ્માર્ટ શહેર તરીકે જાણીતા સુરત શહેરને સ્માર્ટેસ્ટ તરીકેની ગણનામાં વધારો કરવા માટે તેઓએ આગેકૂચ કરવા જણાવ્યું હતું. આજે ડિજિટલ ગુજરાત ને ડિજિટલ સુરત ને ડિજિટલ ઇન્ડિયા નરેન્દ્રભાઈએ જે વિચાર આપણી સામે મૂક્યો હતો, ધીરે ધીરે કરીને ગામડાઓમાં પણ ડિજિટલ ગામડા થઈ રહ્યા છે. કેટલીક નગરપાલિકાઓ ડિજિટલ બની ચૂકી છે. ગામના સરપંચો પોતાની જાતે જ પોતાના ગામને ડિજિટલ બનાવી રહ્યા છે, એટલે વાઈફાઈ બનાવી રહ્યા છે. આજે સુરતે પણ ખાસ કરીને સરકારી કચેરીઓની અંદર વાઈફાઈની શરૂઆત કરી છે, જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ અથવા તો સમાજના આગેવાનો કરી શકશે. અને ધીરે ધીરે ગુજરાત સ્માર્ટ તો નહીં પણ સ્માર્ટેસ્ટ સિટી બને એ દિશામાં સુરત આગળ વધે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આગામી 2030ની વસ્તીને ધ્યાનમાં લઈને માસ ટ્રાન્સપોર્ટેશન સેવા સહિતની અન્ય સેવાઓને ધ્યાને લેવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યાઓ આપણને નડતી હોય છે. દરેકને ઝડપથી જવું છે, કોઈને ધીમે તો જવું જ નથી આવવું છે. કોઈ 100 કિલોમીટર ઝડપે દોડતો હશે તો એને એમ છે કે હું એના કરતા આગળ કેમ ના જાઉં. અને એટલી બધી સ્પર્ધા થઈ ગઈ છે. એ સ્પર્ધાની અંદર આપણે ઊભા રહેવાનું છે. અને એટલા માટે આવા બધા પહોળા માર્ગોની આવશ્યકતા રહેતી હોય છે. બસ આપીને પણ તમે કેટલી કરો. બીજી બાજુ એ સવાલો પેદા થાય છે પર્યાવરણના પ્રદૂષણના.
અને પ્રદૂષણ જેટલું વધશે એટલું માનવ શરીર ઉપર એની અસર થવાની છે. એટલે આપણે તો બંને બાજુએ સાચવવાનું હોય છે અને એટલે માસ ટ્રાન્સપોર્ટેશનની અત્યંત આવશ્યકતા છે. બીઆરટીએસની સેવાઓનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે અમદાવાદની અંદર લગભગ 4 વર્ષથી આપણે બીઆરટીએસની શરૂઆત થઈ છે. હજુ પણ કામ ઘણા બધા જગ્યાએ કરીએ છીએ, પણ એટલા બધા લોકો એની અંદર મુસાફરી કરે છે અને એક છેડેથી બીજા છેડે જવામાં લગભગ 40 થી 45 મિનિટ જેટલો સમય લાગે. જે બસમાં જતા હતા, કારમાં જતા હતા તો 1.5-2 કલાક જેટલો સમય જતો હતો. હવે માત્ર 45 મિનિટની અંદર ઓછા ખર્ચની અંદર એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે. એક સાથે આટલા બધા લોકો એક બીઆરટીએસમાં જતા હોય તો કેટલી ગાડીઓ ન ચલાવવી પડે, કેટલી એસટી બસો બંધ રાખવી પડે. તો એ બધાનું પેટ્રોલ ડીઝલ પણ બચે અને પ્રદૂષણ થતું પણ અટકે, જલ્દીથી પહોંચી પણ શકાય, ખર્ચની પણ બચત થાય. આવા અનેક પાસા આની અંદર સંકળાયેલા છે. આજે કદાચ બીઆરટીએસનો ઓછો ઉપયોગ કરીશું, પણ ભવિષ્યની અંદર જેમ જેમ આજુબાજુનો વિસ્તાર ડેવલપ થતો જશે એમ વસ્તી પણ વધતી જશે, વેપારી બંધુઓ પણ આવતા જશે. પણ આપણે બધાએ ટેવ તો એક પાડવી પડશે. ઘરમાં ભલે 2 ગાડી હોય પણ આપણને એમ લાગે કે બીઆરટીએસમાં જ જવું છે ને આવવું છે, તો ભલે લખપતિ હોઈએ કે કરોડપતિ હોઈએ, બીઆરટીએસમાં બેસવાનો કોઈ શોષ ન હોવો જોઈએ. તો જ આપણે આપણા શહેરોને પ્રદૂષણમાંથી મુક્તિ અપાવી શકીશું અને આપણું માનવ જીવન આપણે સુધારી શકીશું. રાજ્યમંત્રી શ્રી નાનુભાઈ વાનાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સુરત શહેરના મેયર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી, ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં સાયન્સ સિટી પાસે ભાડજ ગામે હરે કૃષ્ણ મૂવમેન્ટ પ્રેરિત હરે કૃષ્ણ મંદિરનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. શ્રીમતી આનંદીબેન પટેલે મંદિરમાં ભાવપૂર્વક દર્શન કર્યા હતા. અમદાવાદના મેયરશ્રી, પદાધિકારીઓ, અધિકારીઓ, ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તાજેતરમાં ગાંધીનગરમાં ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ અમદાવાદના ડીન ડોક્ટર ગિરીશ પરમારના સંપાદન હેઠળ તૈયાર કરવામાં આવેલા દાંતની તંદુરસ્તી સાથે જોડાયેલી બાબતોને આવરી લેતા એક પુસ્તકનું વિમોચન કર્યું હતું. પુસ્તકમાં મોઢું, દાંત અને પેઢાની કાળજી કેવી રીતે લેવી અને તેના થકી તંદુરસ્ત આરોગ્યની જાળવણી કેવી રીતે કરવી તે બાબતે જનજાગૃતિ લાવવા સચિત્ર માહિતી આપવામાં આવી છે. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતના આપણા આજના કાર્યક્રમનો સમય થાય છે અહીંયા પૂરો. ફરી મળીશું ગુજરાતના વિકાસની આવી જ અવનવી માહિતી લઈને આવતા સપ્તાહે.